બનાસકાંઠાના પાલનપુરમાં મોંઘવારીને મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। વધતી મોંઘવારી સામે જિલ્લા મહિલા કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી હતી અને સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી। મોંઘવારીના વિરોધમાં મહિલાઓએ અનોખી રીતે પ્રદર્શન કર્યું હતું। મહિલાઓએ માથે ગેસના બાટલા ઉપાડીને રસ્તા પર ઉતરી હતી અને સાથે સાથે વેલણ અને થાળી વગાડીને મહિલાઓએ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ભારે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી ને જ્યાં સમગ્ર સંકુલ સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। કલેક્ટર કચેરી ખાતે મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા। આ દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મોંઘવારીને મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। વધતી મોંઘવારીને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે ત્યારે પાલનપુરમાં મહિલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનથી રાજકીય માહોલ પણ ગરમાયો હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં ને સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના